હે ગાઈસ, ગુડ મોર્નિંગ આજના ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તો આજે તો આપણે ભાખરી સ્કીપ કરી નાખી છે અને બનાના શેક પીવાનો છે આજે. અને પછી આપણે ઘઉં દળાવવા જવાનું છે અને અહીંયા થાય છે બ્લાઉઝનું કટિંગ. ચાલો આપણે દળાવવા જવાનું છે. ખાતા હો તો હું શું થાય. A head full of hope. આપણે ઘઉં દળાવીને ઘરે આવી ગયા છે. બહુ લોટ ગરમ છે એટલે તપેલામાં આવી રીતના તગારામાં કાઢી નાખશું એટલે ઠંડો થઈ જાય. ગરમા ગરમ તો કોથળીમાં કઈ રખાય નહીં. અને આ જો આપણી પાસે મસ્ત મજાની સાડી આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. આ તું શું કરશો? આ બ્લાઉઝ જો મમ્મી બ્લાઉઝ આવડે છે. મમ્મી બ્લાઉઝ કટિંગ કરે છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. પ્રિન્સેસ કટ નથી, કટોરી વાળું. કટોરી વાળું છે. તો ચાલો બ્લાઉઝ કટિંગ કરી નાખ્યું. આજ રસોઈ તો મારે બનાવવાની છે. રસોઈની તૈયારી કરવા મળવી. ચાલો ગાઈસ, મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. આ શાક છે તેમાં હવે ધાણા ને લીલું લસણ નાખી દઈએ આપણે. અને આપણી રોટલી ને આ ફરફર. અને આ રોટલો મેં બનાવ્યો છે આજે. કમ્પ્લેટ નથી બન્યો પણ ચાલે. તો ચાલો હવે જમી લઈએ. જમવામાં એક વસ્તુ નવીન છે, એ જો આદુ પાક છે. મમ્મી બહુ ટેસ્ટી છે. શિયાળામાં સારો હેલ્થ માટે. અને હવે આદુ પાક છે એટલે સારો જ હોય. અને જો આપણું બ્લાઉઝનું કટિંગ એ રેડી થઈ ગયું છે. આ છે નીચેની પટ્ટી, આ સાઈડનો ભાગ. અને આ મેન છે કટોરી. તો ચાલો આને જોઈન્ટ કરી દેવી.
બપોરના વાગી ગયા છે 4 અને જો બ્લાઉઝ છે ને એ રેડી થવા માંડ્યું છે. સિલાઈ લાગે છે, આ સ્લીવ બને છે અને આપણને લાગી ગયું છે ભૂખ. તો હવે કરવા જઈએ નાસ્તો ક્યાં છે નાસ્તો? નાસ્તામાં તો છે બનાના. આ શું છે? ગલકું છે, ચીબડું છે. ચાલો તવાઈ ગયું, કઈ ખાધું નથી ને તે. આપણે ખાવાના છે બોર. 2 ટાઈપના બોર છે. આપણે તો આ ખાશું. ટેસ્ટમાં આ સારા છે, આમાં બહુ મજા નથી આવતી. તો ચાલો આપણે લઈ લીધા બોર અને જાય ખાવા. આવે મમ્મી બોર ખાવા લાગે કાઢું. આપણે કેવી લાગે? Come so far away from home. There's no way I'm turning back. તો મારે શું કામ કરવું? હાવ નવરા ભગવાનના વાઘા. Slow down. ચાલો તો આપણે વાઘા બનાવી. પેલા નાસ્તો કરવો પડે. એટલા બોરે કાંઈ નહીં થાય. બીજું બચી જાય. ફાઇનલી આપણને વાઘા બનાવવાનું કપડું મળી ગયું છે. હવે એને પ્રેસ લગાવી દેવી. પ્રેસ લગાવવામાં આમાં નીચે અલગ કાપડ લગાવવું પડશે. હાવ પતલું પડશે. આ વાંચું છે. બીજું ગ્રીન કલરનું કપડું ગોતવું પડશે. એક પટ્ટો આ છે ને એક આ છે. બેયમાં લગાવવું પડશે. બોલો કૈલાસવાસી બે સ્લીવ થઈ ગઈ જોઈ. ચાલીસ ઇંચનો પટ્ટો લઈ લીધો છે આપણે ઘેર માટે અને 5 ઇંચની પહોળાઈ છે. 5 ઇંચ. 4 નંબરના લડ્ડુ ગોપાલના વાઘા બનાવવાના છે આપણે. એટલે આની જે લંબાઈ છે એ 40 ઇંચ છે અને પહોળાઈ છે એ 5 ઇંચ. Come so far away from home.
There's no way I'm turning back now. My destination is unknown, so I keep pushing, never slow down. A big blue sky, a pocket of dreams, a head full of hopes, possibilities. I'm taking a chance to reach for the stars, for the stars. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they build can stop me now. Let's keep chasing the sun, do what can't be done. Let's go beyond, push the limits, take flight. We'll break through the sky and go beyond the stars. With every step we take, we'll lead the way. These walls, we're breaking them down, and we'll leave them all in the dust. No horizons waiting for us, because we are made to go beyond. I won't forget where I came from. I'll use my best to build a future. Keep moving forwards, go beyond what they call impossible. If I fall, then I'll get back up, try again, come back stronger. No walls they build can stop me now. Let's keep chasing the sun, do what can't be done. Let's go beyond, push the limits, take flight. We'll break through the sky and go beyond the stars. With every step we take, we lead the way. These walls, we're breaking them down, and we'll leave them all in the dust. Go beyond. આપણે વાઘા બનાવી નાખ્યા છે ફાઇનલી જો Dreams to be stronger. મસ્ત મજાના વાઘા રેડી થઈ ગયા છે ગ્રીન કલરમાં ફરતો લેસ મેક દીધો છે અને આવી રીતના બનાવ્યા છે અલગથી આ ઉપરનું જે પહેરવાનું આવશે ને એ અલગથી રહેશે અહીંયાથી દોરી ટાઈટ ધીરું અને હવે આપણે બનાવવાની સાડી બહુ મોટો ઢગલો થઈ ગયો છે હવે ઈ બનાવવા મળ્યું પછી મળવી સાંજે જમવા આપણે રોટલી બનાવીને ફ્રી થઈ ગયા છે ને બેસી ગયા છે અને જો મને બહુ બધા પૈસા મળ્યા છે 1500-1700 રૂપિયા છે ઓરિજિનલ નથી એડવર્ટાઇઝ આ વેફરની સાથે આવ્યા છે તો ચાલો હવે આપણે વેફર ખાઈ લઈએ આ છે આપણા બ્લાઉઝનો ફાઇનલ લુક સવારે ચાલુ કર્યું હતું મમ્મીએ કટિંગ કરવાનું સીવવાનું આ છે અત્યારનો ફાઇનલ લુક તૈયાર થઈ ગયું છે રેડી અને આજનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા વ્લોગ ત્યાં સુધી બધા બાય બાય